બાપુ એક ઘટના બની છે, પરંતુ જે રીતના આખું આયોજન થયું, આપના તરફથી શું સંદેશો અને શું કહેવાનું? મારી દ્રષ્ટિએ આજના દિવસ જે ગામનું વાતાવરણ બન્યું, દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું, હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી. આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું, એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા. દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું. દલિત સમાજના મને જાણવા મળ્યું, દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું. અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે. અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર જોડાયેલા રહીશું. અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું.